પત્નીના પહેલા પતિની મૃત્યુ શા માટે થઈ જાય છે? નમસ્કાર મિત્રો, જય માતાજી. સ્વાગત છે આપનું ટોપ વાતો ગુજરાતી ચેનલ પર. મિત્રો, પત્નીના પહેલા પતિની મૃત્યુ શા માટે થઈ જાય છે? અને આપણે એમ પણ કહી શકીએ કે પુરુષની તુલનામાં સ્ત્રી વધારે શા માટે જીવે છે? મિત્રો, ઘણીવાર આ સવાલ આપણા દરેકના મગજમાં આવતો હોય છે કે પતિના મૃત્યુ થઈ ગયા પછી મહિલા ઘણા લાંબા સમય સુધી જીવે છે. અને મિત્રો, આ વાતની ખાતરી કરવા માટે તમે પોતે જ તમારા આસપાસના લોકોના વિસ્તારમાં જઈને જોઈ શકો છો અને ખાતરી કરી શકો છો કે કઈ મહિલા વધારે જીવે છે, અથવા તો કઈ મહિલા છે જેના પતિની મૃત્યુ થઈ ગઈ છે અને તે હજી પણ જીવે છે. તો મિત્રો, આજે આપણે આ વિડિયો દ્વારા જાણીશું કે શા માટે પતિ કરતા પત્ની વધારે જીવે છે. મિત્રો, આંકડાકીય ગણતરી મુજબ 1000 સ્ત્રીઓમાં 145% સ્ત્રીઓ મૃત્યુ પામે છે, જ્યારે 1000 પુરુષોમાં 210% પુરુષ મૃત્યુ પામે છે. એટલે તમે સમજી શકો છો કે પુરુષની સરખામણીમાં સ્ત્રીઓ વધારે જીવન જીવે છે, અથવા તો એમ પણ કહી શકાય કે સ્ત્રીઓ પુરુષો કરતા ઉંમરમાં વધુ જીવન જીવે છે. મિત્રો, આ વાતનું કારણ જે પણ હોય તે પરંતુ સત્ય હકીકત છે અને તમારી આ વાતને સાચી રીતે સમજી પણ લેવી જોઈએ. આમ જોઈએ તો આ વાતમાં વૈજ્ઞાનિક અને ધાર્મિક એમ બંને કારણ છે, તો તેના ઉપર પણ આપણે વાત કરવાના છીએ. મિત્રો, આમ જોવા જઈએ તો આ ઘટના લાંબા સમયથી ચાલી આવી રહી છે અને એ વાતની પણ તમને ખબર હોવી જોઈએ કે ગરુડ પુરાણને 18 પુરાણોમાંથી એક પુરાણ માનવામાં આવે છે. ગરુડ પુરાણમાં મૃત્યુ પછી જીવ આત્માનું શું થાય છે તેનું વર્ણન જોવા મળે છે. જેમ કે ધરતી ઉપર રહીને મનુષ્યએ જે પ્રકારના કર્મના કાર્યો કર્યા હોય એ પ્રકારે ગરુડ પુરાણમાં તેને જે સજાઓ મળવાની હોય છે કે જે દંડ મળવાનો હોય છે તેનું વર્ણન આ ગરુડ પુરાણમાં જોવા મળે છે. જેવી રીતે કોઈ મનુષ્ય જો ધરતી ઉપર રહીને જો કોઈ સારા ધર્મના કાર્યો કર્યા હશે તો તેણે તે પ્રકારના સ્વર્ગ અને નરકના અનુભવની યાત્રાઓ ભોગવવી પડશે અને મૃત્યુ પછી તેને અલગ અલગ પ્રકારની યોનિઓમાં જન્મ મળે છે. મિત્રો, આ સિવાય પણ ઘણી બધી ઘટનાઓ એવી હોય છે જેના કારણે પણ પુરુષની આયુષ્ય ઓછી થવા લાગે છે, અથવા તો તે વ્યક્તિના જીવનમાં દુઃખ, ગરીબાઈ અને દરિદ્રતા આવવા લાગે છે. ગરુડ પુરાણમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે કયા કયા કાર્યો કરવાથી મનુષ્યની આયુ ઓછી થઈ જાય છે, અને એ વાત પણ સ્પષ્ટ રીતે બતાવવામાં આવી છે કે પત્ની કયા કયા કાર્ય કરે છે જેના કારણે તેના પતિની મૃત્યુ ખૂબ જ ઝડપથી થઈ જાય છે. મિત્રો, આપણા હિન્દુ શાસ્ત્રોમાં પતિ પત્નીને એકબીજાના પૂરક માનવામાં આવ્યા છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર વ્યક્તિનું જીવન ત્યાં સુધી અધૂરું રહે છે જ્યાં સુધી તેમણે તેમનો જીવનસાથી ના મળી જાય. મિત્રો, આપણા શાસ્ત્રો મુજબ પત્નીને અર્ધાંગિની દેવી તરીકે પૂજવામાં આવે છે. મિત્રો, ઘણા બધા કાર્યો આપણા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યા છે જેને કોઈ પણ પત્ની કરે છે તો તેના પતિની ઉંમર વધી જાય છે, અને ઘણા બધા કાર્યો એવા પણ જણાવવામાં આવ્યા છે કે તે કાર્યો જો કોઈ પણ પત્ની કરે છે તો તેના પતિની ઉંમર ઓછી થઈ જાય છે. મિત્રો, જો કોઈ પણ પત્ની તેના પતિના આયુષ્ય માટે કે લાંબી ઉંમર માટે વ્રત રાખે છે, તીર્થમાં ભ્રમણ કરે છે અથવા તો પૂજા પાઠ કરે છે તો શાસ્ત્રો કહે છે કે આવા કાર્યોથી પતિની ઉંમરમાં વધારો થાય છે. સાથે સાથે ગરુડ પુરાણમાં 3 કારણો એવા પણ બતાવવામાં આવેલા છે જેના કારણે પત્નીની મૃત્યુ પહેલા પતિની મૃત્યુ થઈ જાય છે. તો મિત્રો, આપણે એ પણ જાણીએ કે ચાલો તે 3 કારણો કયા કયા છે. પહેલું કારણ એ છે કે કોઈ પણ મહિલા પોતાના પતિના આયુષ્ય માટે વ્રત રાખે છે અને આ ઉપવાસ અને વ્રત કરતા સમયે તેઓ ભૂલ કરે છે, એટલે કે વ્રત રાખ્યો હોય ત્યારે ભૂલથી કોઈ વસ્તુ ખાઈ લે છે અને એવી જ રીતે કોઈ જોવે નહીં અને તે વસ્તુ ખાઈ લે છે અને જાણી જોઈને ખાઈ લે છે, તો તે ખૂબ જ મોટું પાપ ગણવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે આવી રીતે જે કોઈ પણ મહિલા કરે છે તો તેના પતિની મૃત્યુ ખૂબ જ ઝડપથી થઈ જાય છે. અને મિત્રો, ગરુડ પુરાણમાં આ વાત સ્પષ્ટ રીતે બતાવવામાં આવેલી છે.
એટલે જે કોઈ મહિલા પોતાના પતિ માટે કે તેમના લાંબા આયુષ્ય માટે વ્રત કે ઉપવાસ રાખે છે તો તેને સાચી નિષ્ઠાથી નિભાવવું જોઈએ અને કોઈ પણ જાતની તેમાં ભૂલ ના કરવી જોઈએ। મિત્રો, આજના યુગમાં ઘણી મહિલાઓ એવી છે જે પોતાના પતિની સામે ખોટું બોલે છે, જુઠ્ઠું બોલે છે અને ખરાબ શબ્દો બોલે છે, ખોટી કસમ આપે છે અને ભવિષ્યમાં આવા કારણોથી સંબંધ તૂટી જતો હોય છે। ગરુડ પુરાણમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે જે કોઈ મહિલા વારંવાર આવું કરે છે કે વારંવાર ખોટું બોલે છે તો તેના પતિની મૃત્યુ ખૂબ જ ઝડપથી થઈ જાય છે। મિત્રો, આપના શાસ્ત્રોમાં જેવી રીતે સ્ત્રીને અર્ધાગ્નિમાં કહેવામાં આવી છે એવી જ રીતે પતિને પણ પતિ પરમેશ્વર ગણવામાં આવ્યો છે। જે કોઈ સ્ત્રી માંસ ખાય છે તો તેના પતિની પણ મૃત્યુ ઝડપથી થઈ જાય છે। ગુરુવારના દિવસે કોઈ પણ પત્નીએ પોતાના વાળ ન ધોવા જોઈએ અને આવું કરવાથી પણ પતિની આયુષ્ય ઓછી થવા લાગે છે। અથવા તો પત્ની માસિક ધર્મમાં હોય તે સમયે પૂજા અર્ચના કરવા લાગે, તુલસીને જળ ચડાવે છે તો આવા કાર્યથી પણ માતા તુલસી નારાજ થાય છે અને આવી સ્ત્રીના પતિની આયુષ્ય ઓછી થવા લાગી છે। મિત્રો, ગરુડ પુરાણમાં આવી બધી જ વાતો જણાવવામાં આવી છે અને જે સ્ત્રી આવા કાર્યો કરતી હોય છે તેના પતિની મૃત્યુ ખૂબ જ ઝડપથી થઈ જાય છે। તો મિત્રો, આપણા શાસ્ત્રોની અંદર ખાસ રીતે જણાવવામાં આવેલું છે તો દરેક વ્યક્તિએ આ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। તો મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક, શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। ફરી મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌને જય માતાજી, હર હર મહાદેવ।